ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં વિકાસ કામોના વિલંબ અને અધૂરા કામોને લઈને વિપક્ષ અને સત્તાવાર પક્ષ વચ્ચે તણાવ સર્જાયો છે. પેવર બ્લોક, ડ્રેનેજ અને રસ્તાના કામો અંગે રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના સભ્યો અને કાર્યકર્તાઓ તથા પાલિકા પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિપક્ષી સભ્યો શમશાદ અલી સૈયદ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, જુબેર પટેલ અને નિખિલ શાહ સહિતના આગેવાનો પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાની ચેમ્બરમાં પહોંચ્યા હતા. તેમણે વોર્ડમાં વિકાસ કામો ધીમી ગતિએ ચાલી રહ્યા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી. ચર્ચા દરમિયાન વાતાવરણ તંગ બનતા વિપક્ષી સભ્યો પ્રમુખની ચેમ્બરમાં જ બેસી ગયા હતા અને નારાબાજી સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કર્યો કે લોકપ્રશ્ન રજૂ કરવા છતાં તેમની વાત સાંભળવાના બદલે પોલીસ બોલાવવાની ધમકી આપવામાં આવી હતી. જોકે પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ વિપક્ષના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી કે વોર્ડ નંબર 11માં ડ્રેનેજ અને પેચવર્કની કામગીરી ચાલી રહી હોવાથી પેવર બ્લોક દૂર કરવામાં આવ્યા છે. પ્રમુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા કામગીરી ચાલુ છે અને ટૂંક જ સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે. નમસ્કાર. આજરોજ વિપક્ષના મિત્રો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી વોર્ડ નંબર 11ને બાબતે, એમાં અમુક જે રસ્તાઓનો પેચિંગ વર્ક અને ગટર ઉભરાવાના કારણે જે બ્લોક ખોલવામાં આવ્યા હતા, એના લીધે થોડા બ્લોક અસમાંતર થયા છે. તેની અમે વહીવટી ટીમ સાથે વિઝિટ મારી અને જાતે નિરીક્ષણ કર્યું છે અને એ પેચવર્કની કામગીરી અને જે પણ બ્લોકની સમાંતરની કામગીરી હશે આવનારા દિવસોમાં કરી નાખીશું, એની બાહેધરી આપીએ છીએ. વિપક્ષ ધરણા પર બેસી ગયું કે આપના દ્વારા પોલીસની ધમકી આપવાની હતી, એ મામલો શું છે? મેં કોઈ જાતની ધમકી આપી નથી. એમાં એમને વોર્ડ વાઇઝ રજૂઆત કરવાની માંગણી કરી હતી અને એ લોકો ઉગ્ર માંગણી સાથે એ લોકો દર વખતે આવે છે. તો મેં ખાલી એટલું જ કીધું હતું કે વોર્ડ વાઇઝ તમે સભ્યો તમારી રજૂઆત કરવા આવો અને આપણે એનું નિરાકરણ લાવીએ. એમાં એમને બીજા વેમાં લઈ અને કાયદાકીય પોલીસની ધમકી આપી એ રીતનું એમને લાગી આવ્યું છે. એ રીતની મેં વાત નથી કરી, એટલે એ તદ્દન ખોટું છે. વોર્ડ નંબર 11માં વિવિધ સમસ્યાઓને લઈને આજરોજ વિપક્ષના સભ્યશ્રીઓ, ભરૂચ શહેર સમિતિ, તમામ લોકો અને વોર્ડ નંબર 11ના રહીશો આજે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા. રજૂઆતના આધારે જે ઠેર ઠેર પીઓર બ્લોકોમાં ગોબાચારી થઈ, પીઓર બ્લોકો બેસી ગયા છે. જે વિસ્તારોમાં પેચ વર્ક આજ દિન સુધી થયા નથી એવા વિસ્તારોની આજે વિપક્ષના સભ્યો સાથે આપણે રજૂઆત કરેલી છે. રજૂઆત દરમિયાન જે આ લોકોનું કમિશન અને કટ્ટીની જે પ્રથા છે એ પ્રથા સ્પષ્ટપણે ફોટોગ્રાફ્સ અમે લઈને આવેલા કે આટલી જગ્યાએ ગોબાચારીના સ્પષ્ટ દેખાઈ આવે છે. ત્યારે પ્રમુખશ્રી જાતે ત્યાં ગયા હતા, પણ જતાં જતાં અમારા વિપક્ષના સભ્યોને પોલીસની ધમકી આપી. એ ખરેખર લોકશાહીમાં ખૂબ મોટું હત્યા કહેવાય. પોલીસથી અમે ગભરાતા નથી. પોલીસથી અમે અંગ્રેજોને ભગાવ્યા છે, એ પાર્ટીના અમે વંશજ છે. ત્યારે અમે ખાતરી આપીએ છીએ વોર્ડ નંબર 11ની જનતાને કે તમારા પ્રાણ પ્રશ્નોને વહેલામાં વહેલી તકે નિરાકરણ આવશે. એવી પ્રમુખશ્રીએ સ્થળ વિઝિટ પણ કરી છે અને બાંહેધરી પણ આપી છે. હવે જોવું રહ્યું કેટલા દિવસમાં કેટલું કામ નગરપાલિકા કરી રહી છે.